करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. છેલ્લે આપણે આવ્યા છે વિદુપદ જોયા પછી ઉદુપદ ધાતુ જોઈ રહ્યા છે. ઉદુપદ ધાતુમાં 162 ગઈકાલે સાંજે 4 ધાતુ, 2 અર્થ, મૃચુ, મૃચુ, કૃચુ અને ક્લુચુ, આ 4 ધાતુ આપણે જોયા હતા. એ પછી આવી જઈએ છીએ 163 અને 64. ધાતુ છે સ્ટુચ અને રુચ. આ 2 ધાતુ લઈએ છીએ. પછી બપોરે આવશે 4 ધાતુ આવશે. તો સ્ટુચ અને રુચ બંનેમાં અંતે અ છે, અનુનાસિક છે. ઉપદેશે અજ અનુનાસિકી થી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ રહેશે. જે સ્ટુ છે એમાં મૂર્ધન્ય સકાર છે એટલે ધાત્વાદેહે સહ સહથી દંત્ય સકાર થઈ જશે. એટલું જ નહીં, તરત જ ટ છે, ટ વર્ગનો વર્ણ છે એટલે ત વર્ગનો વર્ણ થઈ જશે. એટલે ત થઈ જશે અને બની જશે સ્તુચ. સ્તુચ અને રુચ જે છે એમાં તો રુચ. ટુચ પ્રસાદે અર્થો તો બંનેના લગભગ સરખા છે. બંને ધાતુના प्रसन्न करना, प्रकाशित होना, अच्छा लगना. अच्छा लगना यानी कि प्रसन्न करना. तो रुच दीप्तावभिप्रीतौ च. બંને ધાતુમાં ઉગંત લઘુપદ લઘુપદસ્ય ચ થી પુનો ઓ થઈ જશે એટલે સ્તોચ અને વિકરણ પ્રત્યેનો અ આવી જશે એટલે સ્તોચ અને રોચ. સ્તોચતે રોચતે. અનુદાત્ત ગીત આત્માને પદમ. અનુદાત્તનું ચિહ્ન છે એટલે આત્માને પદી ધાતુ બની જશે. વર્તમાન લઠ પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તો ટીતાત્માને પદાનામ તેરે થી એત્વ થઈ જતા, તે થઈ જતા, તે જોડી દેતા સ્તોચતે રોચતે આવા રૂપ બનશે. અષ્ટાધ્યાયી .com નજર કરીએ તો સ્તુચ. સ્તુચ પ્રસાદે ભવાદિ आत्मनेपदी अकर्मक. अकर्मक सेट. संतुष्ट होना, प्रसन्न होना स्तुच. रुच में જોઈએ બંને અકર્મક છે. रुच दीप्तावभिप्रीतो च भवादि आत्मनेपदी अकर्मक सेट. આગળ પણ સેટ જ હતો, આ પણ સેટ છે. अर्थ જોવા જઈએ चमकना, प्रकाशित होना, आनंद करना, प्रसन्न होना, उत्साह करना, रुचना, गमવું. એટલે પ્રસન્ન હોના અહીંયા પણ તમને જોવા મળશે. સંતુષ્ટ હોના, પ્રસન્ન હોના અહીંયા સ્તુજ પણ જોવા મળશે અને રૂચમાં પણ જોવા મળશે. એટલે બંનેના અર્થો લગભગ સરખા છે. બરાબર છે. તો આવી જઈએ પ્રક્રિયા. ધાતુ આપણા સ્તુચ પ્રસાદે
પ્રસન્ન થવું કરના કરતા. રૂચ એ પણ ગમે છે, રોજ તે. બરાબર છે. સુરેશ, ધાતુ છે તું જ અનુનાસિક અને અનુદાત્ત. બીજો છે રુચ રૂચમાં અનુદાત્ત અને અનુનાસિક. રુચ અને રુચ ધાતુમાં અનુનાસિકની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. અને સ્ટુમાં ધાત્વાદેહ સહસ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ક્રમશઃ ટન ટ તથા ત થશે. એટલે સ્તુજ રુચ રુચ થશે. કર્તા રિષભ પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તો ચ અને રોચ અંગ બનશે. પ્રત્યય છે ત ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. જોડી દીધા સહ તો ચ તે રોચતે તે પ્રકાશિત થાય છે, તે પ્રસન્ન થાય છે. નંદની. નંદની. હા સર. તુચ અને રૂચ બંનેમાં ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને દાંતવાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. અને અનુક્રમે ટનો ત કરીશું. તુચ સ્તુજ અને રૂચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું. એટલે સ્તોચ અને રોચ. પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈ અનો આદેશ કરીશું. લોપોવલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈતામ અને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી તે કરીશું. અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. તવ તોચે તે અને રોચે તે. તે બે પ્રસન્ન કરે છે અને તે બે પ્રકાશિત કરે છે. નિકેતા. હા સર. ધાતુ છે સ્ટુચ અને રૂચ. બંને ધાતુમાં મૂળ ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિકની ઉપદેશે અજ અનુનાસિકીથી જ સંજ્ઞા થઈ જશે. અને દ્વાદ્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થશે. એટલે સ્તુચ અને રૂચ. પુગંટ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપડામાં રહેલા રસ્વ ઉનો ગુણ ઓ થતા સ્તોચ અને રોચ. કર્તરી શપ. હા, કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી ઈ જ સંજ્ઞા થઈ જશે. અને ગુણ કરતા સ્તોચ રોચ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમા જોંતઃ સૂત્રથી અંત, જમા અ હોવાથી અંત, અને ટીત આત્મને પદાનામ ટેરેથી અંતે,
અને ન હોવાથી અનુસ્વાર નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરીથી ન થશે. અને અદંત અંગ છે અને પરમાં અ છે એટલે આ અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થઈ જશે. અને જોડી દેતા તે સ્તોયંતે સ્તોચંતે સ્તોચંતે તે બધા પ્રસન્ન થાય છે અને તે રોચંતે તે બધા પ્રકાશિત થાય છે. પલક કે પાયલ, પલક કે પાયલ એક જ હું દેખાય. બોલું હા. હું બોલું. હા, ધાતુ છે સ્ટુચ અને રૂચ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક ઈત સંજ્ઞા. ધાત્વાદી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને તના સ્થાને ટ થશે. એટલે સ્તુચ અને રૂચ. પછી કર્તરી શક્તિ શક વિતરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોચ અને રોચ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. જોડી દેવાનું. ત્વમ સ્તોચસે તું પ્રસન્ન હા તું પ્રસન્ન કરે છે અને ત્વમ રોચસે તું પ્રકાશિત થાય છે. નહીં ને પલક હિના. હશે. સ્ટુચ ધાતુ છે અને રૂચ ધાતુ છે. બંનેમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. ધાત્વાદેહી શહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ આદેશ થશે ને ટના સ્થાને તનો આદેશ થશે. એટલે સ્તુચ અને રૂચ. કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. સ્તોચ અને રોચ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથામાં તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વયોર્વલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈથામ. ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે યુવામ સ્તોચેથે તમે બે પ્રસન્ન કરો છો ને યુવામ રોચેથે તમે બે પ્રકાશિત થાઓ છો. રવિન્દ્ર. હા, સ્તુચ અને રૂચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય થશે. અને ધાત્વાદી સહથી મૂર્ધન્ય સ દંત્ય સકાર થશે અને ટનો ત થશે એટલે સ્તુચ અને રૂચ. રૂચ કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્કલન કરીશું અને લસક પદ્ધતિથી ઉત્કલન કરીશું. અને પુગંત લઘુ પદસ્યથી ઉનો ઓ કરીશું એટલે સ્તોચ ચમાં સ્તોચ અને રોચ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે ધ્વમ. ટી તાતના પ્રત્યયથી દ્વે થશે. જોડી દેવાનું. યુયમ
સ્તોચ દ્વે અને રુચ દ્વે. તમે બધા પ્રસન્ન કરો છો? સુરેશ. ધાતુ છે સ્ટુચ, રુચ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય જ અનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. ને ટૂચમાં ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધ અને સકારનો દંત્ય સકાર થઈ જશે અને નો ત થઈ જશે. એટલે ટૂચ અને રુચ. અર્થરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતતી તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. એટલે તો ચ રોચ અંગ બનશે. પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે. ને અત ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે. એટલે તો ચે રોચે રૂપ બનશે. તે પ્રસન્ન થાવ ના, હું પ્રસન્ન થાઉં છું, હું પ્રકાશિત થાઉં છું. નંદની. હા સર. રુચ અને રુચ બંનેમાં ઉપદેશી અજ અનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતી સકાર કરીશું અને અનુક્રમે ટનો ત કરીશું. રુચ અને રુચ. વિકરણ ના કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શબ્દમાં પની હલ અંતિમ સૂત્રથી અને શનિ લશક વત્તથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું. દ્રશ્ય ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું. તો ચ અને રોચ પ્રત્યય છે વહી અને મહ્યંગ. બંનેમાં ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે અને મહે કરીશું. અને અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતંગમાં દીર્ઘ કરીશું. આવામ સ્તોચા વહે અને રોચા વહે. વય સ્તોચા મહે અને રોચા મહે. અમે બે પ્રસન્ન થઈએ છીએ. અમે બંને પ્રકાશિત થઈએ છીએ. અમે બધા પ્રસન્ન થઈએ છીએ. અમે બધા પ્રકાશિત થઈએ છીએ. નિકેતા વર્તમાન લટ અહીંયા પૂરો થાય છે અને હવે આવે છે અનધ્યત અને લંગ. લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલ. અનધ્યત અને લંગ આજે નહીં તેવું પણ અહીંયા ગઈકાલ. નિકેતા પ્રથમ પુરુષ વચન. ધાતુ છે ધાતુ છે સ્ટુચ અને રુચ. બંને ધાતુમાં મૂળ ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે. અને ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનું દંત્ય સકાર અને ટનો ચ થઈ જશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્દિતિથી જ સંજ્ઞા થઈ જશે. પુગંટ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપડામાં રહેલા ઉનો ગુણ ઓ થતા સ્તોચ અને રોચ. લંગ લકાર પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે ત. તમાં કોઈ સૂત્ર લાગશે નહીં. અને લુઅંગ લંગ લુઅંગ છડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને ટનિહલ અંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. જોડી દેતા સહ અસ્તોચત તે ગઈકાલે પ્રકાશિત થતો હતો. સહ અરોચત ના સહ અસ્તોચત તે ગઈકાલે પ્રસન્ન થતો હતો અને સહ અરોચત તે ગઈકાલે પ્રકાશિત થતો હતો.
બંને આમ તેમ થશે તો બહુ કઈ ડિફરન્સ નહીં. પાયલ કે પલક દેખાતું નહીં કોઈ? સર કેમ નહીં દેખાતું? નહીં દેખાય. હું નહીં દેખાતી? હવે દેખાય. હા બોલો. હમ. સ્ટુચ અને રૂચ. સ્તુચ, હા. રૂચ. બંને ધાતુઓમાં અનુનાસિક અની ઉપદેશ જળનાસિક સ્થિત સંજ્ઞા અને સ્ટુચમાં ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. એટલે સ્તુચ અને રૂચ. પછી કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય લક્ષણ. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તુચ અને રૂચ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ થશે. અને લોપો વેરવળી સૂત્રથી એનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. અને લુઅંગ અંગ રૂઅંગ દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તૌ અસ્તોચેતામ. તે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા અને તૌ અરોચેતામ. તે બે ગઈકાલે પ્રકાશિત કરતા હતા. હા સર, સ્ટુચ ધાતુ છે અને રૂચ ધાતુ છે. બંનેમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ નો આદેશ થશે. અને ટના સ્થાને ત નો આદેશ થશે. સ્તુચ અને રૂચ. બંનેમાં કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એક નો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ચમાં બળી જશે એટલે સ્તોચ અને રોચ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જોંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ છે તો અંત પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પર રૂપે એક આદેશ થશે. અને લુઅંગ લંગ લૃંગ દત્ત સૂત્રથી અટનો આગમ થશે. અસ્તોચંત અને અરોચંત. નશ્ચ પદાંતશે જલી સૂત્રથી નનો અનુસ્વાર. અને અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. તે અસ્તોચંત. તે બધા ગઈકાલે પ્રસન્ન કરતા હતા. અને તે અરોચંત. તે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. બેન સુપ્રભાતમ. હા સર, સુપ્રભાતમ. ધાતુ છે ટુચ અને રૂચ. બંનેમાં ઉપદેશ અનુનાસિકથી કરણ કરીશું. અને સ્ટુચની અંદર ધાત્વાદેહ સહ સહથી મૂર્ધન્ય સ નો દંત્ય સ. પણ પેલા વિકરણ લાવો પછી. બરાબર. વિકરણ આવશે સર. સપમપની હલંત્યમ સૂત્રથી અને શનિ દર્શક પદ્ધતિથી કરણ કરીશું. ધાત્વાદેહ સહ સહથી મૂર્ધન્ય સ નો દંત્ય સ કરીશું અને ત વર્ગનો ત વર્ગ કરીશું. એટલે તો અને પુગંત લઘુ પદસ્યથી ઉપધામાં ઉનો ગુણો કરીશું. એટલે સ્તોચ અને રોચ. લંગ લકાર છે. ઉત્તમ પુરુષ ના મધ્યમ પુરુષ એક વચન ની અંદર ખાસ પ્રત્યય છે. શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સદુસો રૂથી ઋત્વ કરીશું. ઉપદેશી અનુનાસિકરણ કરીશું અને હલંતરાનું ખરસ અને વિસર્જનથી વિસર્ગ કરીશું. લુંગ લંગ લુંગ સળુદાતથી અટનો આગમ કરીશું. તેની હલંતમ સૂત્રથી કરણ કરીશું અને આદ્યંત ટકી આદિમાં મૂકીશું. ત્વમ અસ્તોચથઃ અને ત્વમ અરોચથઃ. તું ગઈકાલે
પ્રસન્ન કરતો હતો અને તું ગઈકાલે પ્રકાશિત થતો હતો. હા, ટુચ્ચ અને રુચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય જનસીથી ઉત્પન્ન કરીશું અને ધાત્વાદી સહથી મૂર્ધન્ય સ્થાને દંતે સકાર કરીશું અને ટના સ્થાને ત કરીશું એટલે સ્તુચ્ચ અને રુચ. કર્તરી સપ લાગશે. પની હલંત સૂત્રથી ઉત્પન્ન કરીશું અને લસક પદ્ધતિથી ઉત્પન્ન કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ગુણ ઓ કરીશું અને ચમાં અ આવી જતા સ્તોચ્ચ અને રોચ. મધ્યમ પુરુષ બહુવચન આપણે દ્વિવચન પડતા છે આથામ. આતો ગીતાથી યથામ કરે. લોપો વેરુલેથી એનો લોપ કરીશું એટલે ઈથામ. અને આત ગુણથી એનો એ કરીશું. લંગલકાર હવાને કારણે લુંગ લંગ લુંગ સડદાથી આગમ કરીશું. ટની હલંત સૂત્રથી કરીશું. જોડી દેતા અસ્તોચેતામ યુવામ અસ્તોચેત થામ ને અરોચેતામ થામ. તમે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા. તમે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. સુરેશ. ટુચ અને રુચ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતે સકાર થઈ જશે અને ટ નો ત થઈ જશે. એટલે ટુચ તુચ ને રુચ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે તોચ ને રોચ બનશે. પ્રત્યય છે દ્વમ. લોંગ લાંગ લુવાંગ સોળદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા યુયમ અસ્તોચદ્વમ અરોચદ્વમ. તમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. તમે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા. નંદની. હા સર. ટુચ અને રુચ બંનેમાં ઉપદેશી અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ધાત્વાદી શ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું અને તનો ત કરીશું. ટુચ અને રુચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. દ્રશ્ય પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. તો ચ અને રોચ. પ્રત્યય છે ઈટ. ઈટમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આઠ ગુણા સૂત્રથી ઈનો એ કરીશું. અને લુંગ લંગ લુઅંગ ષડદાત્ય સૂત્રથી અટનો આગમ કરીશું. અઠમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અહમ અસ્તોચે અને અરોચે. અરોચે. હું ગઈકાલે પ્રસન્ન થતી હતી અને હું ગઈકાલે પ્રકાશિત થતી. હા સર. ધાતુ છે સ્ટુચ અને રુચ. બંને ધાતુમાં મૂળ ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે. અને ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થશે. ટણા સ્થાને ત થશે એટલે સ્તુચ અને રુચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થઈ જશે. પુગંટ લઘુ પદસ્ય ચ સૂત્રથી રસ્વ ઉનો ગુણ ઓ થતા સ્તોચ અને રોચ. ઉત્તમ પુરુષ
દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મહિયંગ. મહિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જશે. અને અદંતંગ છે અને યયમાંના વ અને મ હોવાથી અતો દીર્ઘો યય સૂત્ર લાગશે. જોડી દેતા આવામ અસ્તોચા વહી હા લુઅંગ લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. એટલે આવામ અસ્તોચા વહી અમે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા. અને આવામ અરોચા વહી અમે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. વયમ અસ્તોચા મહી અમે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા. અને વયમ અરોચા મહી અમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. લંગ લકાર પૂરો થાય છે. આવીએ છે લોટ લકાર આજ્ઞા પપાયન ધાતુ છે. સ્ટુચ અને રૂચ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશીય જનુનાસિકથી સંજ્ઞા. ધાત્વાદિ શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત થતા સ્તુચ અને રૂચ. પછી કર્તરી શક્તિ શોપીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોચ અને રોચ. પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે તો. તમટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી અને ટી સંજ્ઞા થઈ તો થશે એટલે તે. અને આમે ત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પછી જોડી દેવાનું. સહ સ્તોચતામ તે પ્રસન્ન કરો. સહ રોચતામ તે પ્રકાશિત કરો અથવા થાવ. હા સર. સ્ટુચ ધાતુ છે અને રૂચ ધાતુ છે. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે. સ્ટુચ અને રૂચ ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ નો આદેશ થશે. અને ટના સ્થાને ત નો આદેશ થશે. સ્તુચ અને રૂચ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એક નો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. સ્તોચ અને રોચ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે. ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામાં રહેલા આમની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે ઈતે અને આમે તહ સૂત્રથી એનું આમ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બની જશે તોચેતામ અને રોચેતામ. તૌ સ્તોચેતામ તે બે પ્રસન્ન કરો અને તૌ રોચેતામ તે બે પ્રકાશિત થાઓ. હા સર. સ્ટુચ ધાતુ છે અને રૂચ ધાતુ છે. ઉપદેશી અચાનુનાસિકથી બંનેમાં ઈતકરણ કરીશું. અને ધાત્વાદેહ શ થી મૂર્ધન્ય શનો દંત્ય શ કરીશું. અને તના સ્થાને તનો આદેશ કરીશું. સૂચનની અંદર વિકરણ આવશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી ઈતકરણ કરીશું. રહેશે. પ્રથમ પુરુષ બહુવચનની અંદર જ પ્રત્યય છે. તોચ અને રોચ. જ પ્રત્યય છે જ થી જોંત થી અંત આદેશ કરીશું. તીતાત્મને પદાનામ તેરેથી અંતે કરીશું અને આમે તથી ફરી પાછું અંતામ કરીશું.
હવે અંગનો અને પ્રત્યયનો તો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું. તે સ્તો ચંતામ નશ્ચ પદંતસ્ય જલિથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર છે એ પ્રસારણથી ફરી પાછો અનુસ્વારો ન કરીશું. તે સ્તોચંતામ અને રોચંતામ તે બધા પ્રસન્ન થાવ, તે બધા પ્રકાશિત થાવ. રવિન્દ્ર. હા, સ્ટુચ ધાતુ છે અને રુચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિકાની ઉપદેશીય અનુનાસિકી કરીશું અને ધાત્વાદેશ સહથી મૂર્ધન્ય સ્થાને દંતે સકાર કરીશું અને ટના સ્થાને ત કરીશું એટલે સ્તુચ અને રુચ કર્તરી શબ્દ લાગશે. સ્તુચ રુચ. હા, સ્તુચ અને રુચ કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યાન સૂત્રથી કરીશું અને લસક પદ્ધતિથી કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું એટલે અને ચમાં અવ્યતા સ્તુચ અને રુચ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય થાસ થાસથી સે કરી હશે અને સભ્યામ વાવથી સ થશે. જોડી દેતા ત્વમ સ્તોચસ્વ અને રોચસ્વ. તું પ્રસન્ન કર, તું પ્રકાશિત કર. સુરેશ. સર ટુચ અને રુચ ધાતુ છે. અનુનાસિકાની ઉપદેશે અનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ટુચ અને રુચ. હા, ટૂચમાં દ્વાત્વાદેહ સહ મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ટનો ત થઈ જશે એટલે સ્તુચ અને રુચ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે સ્તોચ રોચ. પ્રત્યય છે આથામ. આતો ગીતા સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલેથી યનો લોપ થઈ જશે એટલે ઈથામ. તીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈથે થશે ને આમેત સૂત્રથી ફરી ઈથામ થઈ જશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યુવામ સ્તોચેથામ રોચેતામ. તમે બે પ્રકાશિત થાવ, તમે બે પ્રસન્ન થાવ. નંદની. હા સર. તુચ અને રુચ ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિક ની ઈત સંજ્ઞા કરશું. તાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. તનો ત કરીશું તો સ્તુચ અને રુચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું એટલે સ્તોચ રોચ. પ્રત્યય છે દ્વમ. દ્વમમાં ટીટાત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે કરીશું અને સાભ્યામ વામો સૂત્રથી ફરીથી દ્વમ કરીશું. યુયમ સ્તોચદ્વમ અને રોચદ્વમ. રોચદ્વમ. તમે બધા પ્રસન્ન થાવ અને તમે બધા પ્રકાશિત થાવ. નિકેતા. હા સર. ધાતુ છે સ્ટુચ અને રુચ. બંને ધાતુમાં ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે. ધાત્વાદેહ શહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થશે. તના સ્થાને ત થશે એટલે સ્તુચ અને રુચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે રહેશે.
પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉનો ગુણ ઓ થતા સ્તોચ અને રોચ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. એક વચન ધ્વમપતિ ને હા, ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ટીતાત્માને પદાનામ ટેરેથી એ થશે. અને આ આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. ટણીહલ અંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે. આ છે અને એ છે એટલે આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ થઈ અને અઈ થશે. એતાઈ અદંતમ આટ એતાઈ પછી થશે. એતયથી અઈ થશે, એત અહીંથી અઈ થશે અને પછી આટસ છે. આટશ્ચ સૂત્રથી ફરી વૃદ્ધિ એકાદેશ થશે. અને જોડી દેતા હવે આટસ છે પછી એક લાગશે જોડતા આંગળી. વૃદ્ધિ રેચી. હા, વૃદ્ધિ રેચી અને એ છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી એક થઈ જશે. એટલે અહમ જય સ્તોચય રોજ હું પ્રસન્ન થાવ. અહમ રોચય હું પ્રકાશિત થાવ. પાયલ. હા સર, ધાતુ છે સ્ટુચ અને રૂચ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક થીત સંજ્ઞા અને સ્ટુચમાં ધાત્વાદિહે શહ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત સ અને ટના સ્થાને ત થતા સ્તુચ અને રૂચ. પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોચ અને રોચ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. વહીમાં ઈની અને મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહી. ટીતાત્માને પદનામ ટેરી સૂત્રથી. પછી આડુતમસે પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહે અને આ મહી. એ તો અહીં સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા આ વહય અને આ મહય પ્રત્યયો બનશે. ક સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ થતા આવામ સ્તોચા વહય. અમે બે પ્રસન્ન કરીએ ને આવામ રોચા વહય. અમે બે પ્રકાશિત થઈએ. પછી વયમ સ્તોચા મહય. અમે બધા પ્રસન્ન કરીએ. વયમ રોચા મહય. અમે બધા પ્રકાશિત થઈએ. લોટ લકાર અહીંયા પૂરો થાય છે. હવે આવશે વિધિલિંગ લકાર. અર્થ થવું જોઈએ, કરવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ. ક્યાં પહોંચ્યા પીના? હા સર, ટૂચો ધાતુ છે અને રૂચો ધાતુ છે. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્યસનો આદેશ થશે અને ટના સ્થાને તનો આદેશ થશે એટલે સ્તુચ અને રૂચ. બંનેમાં કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અચમાં ભળી જતા સ્તોચ અને રોચ. વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિયંગ સ્યુટ થી સ્યુટ નું આગમ થશે. ત હોવાને કારણે સુક્તિતો સૂત્રથી સૂતનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે સ્તોચેત અને રોચેત. સહસ્તોચેત તેણે પ્રસન્ન કરવું જોઈએ અને સહ રોચેત
તેણે પ્રકાશિત થવું જોઈએ. રવિન્દ્ર. હા, સ્તુચ અને રુચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય જનનાસિકથી ઇત્કન કરીશું અને ધાત્વાદેશ થી મૂર્ધન્ય સ્થાને દંત્ય સકાર થશે અને ટના સ્થાને ત થશે એટલે સ્તુચ અને રુચ. કર્તરી સર્પ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઇત્કન કરીશું. સાઈન લસક પદ્ધતિથી ઇત્કન કરીશું અને પુગંત લઘુપદસ્યથી ગુણાગુણ ઓ કરીશું અને ચમાં આવી જતા સ્તુચ અને રોચ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આતામ. લિયંગ સીટ થી સીટ નો આગમ અને ત હોવાને કારણે સુરતી થવા લાગશે. લિંગા સ્વરૂપ અંત્યના વ્યત્યાસનો લોપ થશે. અને ઈયમાં આ આવ્યતા યાતામ. અને આદ ગુણથી ઈનો એક કરીશું. જોડી દેતા તવ સ્તોચે તામ સ્તોચે યાતામ અને રોચે યાતામ. તે બે પ્રસન્ન થવું જોઈએ, તે બે પ્રકાશિત થવું જોઈએ. સુરેશ. હા સર. સ્તુચ અને રુચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ટનો ત થઈ જશે એટલે સ્તુચ અને રુચ. કર્તરી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે એટલે તો સ્તોચ અને રોચ અંગ બનશે. પ્રત્યય છે જસ્ય રનથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ સીયુટથી સીયુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતને વ્યત્યાસકાનો લોપ થઈ જશે અને લોપો વિરલથી એનો પણ લોપ થઈ જશે એટલે ઈરન. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા તે સ્તોચેરન રોચેરન તે બધા પ્રસન્ન થાવ, તે બધા પ્રકાશિત થાવ. નંદની. હા સર. સ્તુચ અને રુચ ઉપદેશે અજનુનાસિકની અનુનાસિકની સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું અને ટનો ત કરીશું એટલે સ્તુચ અને રુચ. કર્તરી શબ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું એટલે સ્તોચ અને રોચ. પ્રત્યય છે થાસ. થાસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ સસજુસુરુથી ઋત્વ ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. સિયુટમાં થ હોવાને કારણે સુટ્ટી થયું. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. લોપો રૂલવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈ થાહા અને 8 ગુણ સૂત્રથી ઈનું એ કરીશું. ત્વમ સ્તોચે થાહા અને રોચે થાહા. તારે પ્રસન્ન થવું જોઈએ, તારે પ્રકાશિત થવું જોઈએ. નિકેતા. હા સર. ધાતુ છે સ્તુચ અને રુચ. બંને ધાતુમાં મૂળ ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક થી ઈ જ સંજ્ઞા થઈ જશે.
ધાત્વાદેહી શહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થશે. ટના સ્થાને ત થશે એટલે સ્તુચ અને રૂચ. કર્તરી શફ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્ધિતિથી જ સંજ્ઞા થઈ જશે એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉનો ગુણ ઓ થતા સ્તો ચ અને રો ચ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. લિંગ સિયુટથી સિયુટનો આગમ થશે અને થ હોવાથી સૂટ તીતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને આ જે છે યમાં ભળી જતા ઈયાથામ. ઈનો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યુવામ સ્તોચે યાથામ. તમારે બે પ્રસન્ન થવું જોઈએ. અને યુવામ રોચે યાથામ. તમારે બે પ્રકાશિત થવું જોઈએ. પાયલ. હા સર. સ્ટુચ અને રૂચ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા. સ્ટુચમાં ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ ને ટના સ્થાને ત થતા સ્તુચ અને રૂચ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોચ અને રોચ. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થતા એ દ્વમ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે યુયમ સ્તોચે દ્વમ. તમારે બધાએ પ્રસન્ન કરવું જોઈએ અને યુયમ રોચે દ્વમ તમારે બધાએ પ્રકાશિત કરવું જોઈએ. ટીના. હા સર. સ્ટુચ ધાતુ છે અને રૂચ ધાતુ છે. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ અને ટના સ્થાને તનો આદેશ એટલે સ્તુચ અને રૂચ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતિ સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અચમાં ભળી જતા સ્તોચ અને રોચ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. તપરસ તત્કાલશ સૂત્રથી જતો રહેશે એટલે અ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. ય હલંત છે પરમાં અ છે યમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ને બની જશે અહમ સ્તોચેય અને રોચેય. અહમ સ્તોચેય મારે પ્રસન્ન કરવું જોઈએ ને અહમ રોચેય મારે પ્રકાશિત થવું જોઈએ. રવિન્દ્ર. હા. સ્તુચ અને રૂચ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય ઉત્કલન કરીશું. ધાત્વાદીય સહથી મૂર્ધન્ય અને દંત્ય સકાર કરીશું અને ટના સ્થાને તકાર કરીશું એટલે સ્તુચ અને રૂચ. કર્તરી શપ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્કલન કરીશું શનિ લશકવ તદ્ધિતિથી ઉત્કલન કરીશું અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું એટલે સ્તોચ સ્તોચ ચમાં આવી જશે સ્તોચ અને રોચ. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વહી અને બહુવચન પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્ય સૂત્રથી ઉત્કલન કરીશું મહી રહેશે. લિયંગ સીટથી
સ્યુટના આગમ. લિંગ સલોપાનંદ અંતે નિહર્યાસનો લોપ થશે. લોપો વેરેલથી યનો લોપ થશે. ઈ વહી અને ઈ મહી થશે. આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા આવામ સ્તોચે વહી અને રોચે વહી. અમારે બે પ્રસન્ન થવું જોઈએ, અમારે બે પ્રકાશિત થવું જોઈએ. વયમ સ્તોચે મહી રોચે મહી. અમારે બધાએ પ્રસન્ન થવું જોઈએ, અમારે બધાએ પ્રકાશિત થવું જોઈએ. સ્ટુચ અને રૂચ અહીંયા પૂરા કરીએ છીએ. એ પછી આવશે 165 ખૂજું, 66 ખૂજું, તુજ, મુજ, પછી થઈ જાય છે આત્મનેપદી. બેના અર્થ સરખા, ત્રીજો એવો છે અને એ કરીને ચોથામાં મોજ કરે છે. નંદની ચોરી કરે, હા સર. હિંસા કરે અને પછી મોજ કરે. તો સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ છીએ 12:30 સાર્ધ 12:00 વાદને.